આજ તો પીઝા ભૂકા કાઢી નાખે એમ બનવાના છે તો તમે મિત્રો જો ઇફતારીનો ટાઈમ જો ફાઇનલી આપણો ઓવન છે મિત્રો, ઓવન તમને બતાડું. વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો આજે 7મું રોજું અને 7મું રોજું તમને બધાને મુબારક. અને સવારમાં વહેલા ઉઠ્યા હતા પણ આજે પાછું દવાખાનાનું એક કામ આવી ગયું એટલે વ્લોગ ના બનાવી શક્યું. અત્યારે જવું આ બધા નમાજ પડે છે અને તમે બન્યા રહેજો, આજે મજા આવશે કે જાશું. હેલો મિત્રો, આજે આપણે પીઝા બનાવી જોઈ લ્યો. જો મિત્રો બધા સોસ આવી ગયા. હા ચાલુ રાખજો. આપણે પીઝા બનાવવાના મિત્રો, આજ જોઈ લ્યો. કઈ ઘટે બાપુ બનાવે પીઝા. હા ઓ વાહ બાપુ વાહ. બાપુ પોતે બનાવે પીઝા. એ કે હું દિયો કે તમારી ઇફતારી હાટું કઈ કંઈક કામ કરી દો નવું. મેં તો કરી દો. અરે બાપુનો હાથ ભરી ગયો ખબર છે. જો જો મિત્રો, આ પીઝા બનાવવા તમે હાથ અડી ગયો મારો, ભરી ગયો મારો હાથ. તો જો મિત્રો આજે છે ને આપણે અત્યારમાં ઇફતારીની તૈયારી કરી દીધી છે. તો ઇફતારીની તૈયારીમાં છે બર્ગર વિથ પીઝા. તો જો એ કાંઈ ચાલો કે હું પીઝા બનાવું. હું બનાવું પીઝા મિત્રો. વેજીટેબલ પીઝા બનાવે, ચીઝ પીઝા બનાવે. હે વેજીટેબલ ને ચીઝ બે બનાવો. બે કઈ ઘટે જ નહીં. જો ભાવે તો નહીં ખાવાનું પણ ખાઈ લેવાનું. એમ હોય ના ભાવે તો નહીં ખાવાનું. કા મિત્રો સાચી વાત. જો ભાવે તો હું કરું તો કારણ કે આવડે પેલા ટમેટો સોસ અરે હા હોય હું આ પેલા ટમેટો સોસ તો લગાવો. ટમેટો સોસ લાસ્ટમાં હોય આ હોય. કેમ કે મને નથી ખબર એ કેમ બનાવે. મેં કોઈ દી બનાવ્યા જ નથી ઘરે, પહેલી વાર બનાવશે. વાહ વાહ વાહ. જો મિત્રો પીઝા નો ઓર્ડર દેવો દે દેજો. હાલો દઈ દો બધાને ઓર્ડર દઈ દો. અહીંયા હે ઓર્ડર નાખો, ટમેટો સોસ નાખો, માયોનીઝ નાખો. એ તમને આવડે હું ના બોલું ને વચ્ચે. હા બસ બસ મોઢું બંધ કરી દો. આપણી વચમાં હું કે દોઈ દીધું ટક 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 ટક. ઓહો હો, હું કઈ ડોહી થોડી હું. હા હવે ટમેટો કેચપ. બસ 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 થઈ ગયો મસ્તીનો. તો મિત્રો કેમ હાલે આપણો પીઝા? માયોનીઝ તો નાખો જ. ઓલું ચીઝ લાવ જલ્દી આવ. એ હાલ ઉભા રહ્યો તો 1 મિનિટ. વિડીયો કોણ ઉતારશે? તો આમાં માયોનીઝ તો થોડું માયોનીઝ છે. અલા સપલા તો વિડીયો ઉતાર. ઉભા રહ્યો 1 મિનિટ મિત્રો. જો ફાઇનલી આપણો ઓવન છે મિત્રો, ઓવન તમને બતાડું. ઓવન તમે આવડી જોઈએ. ફાઇનલી અમારો પીઝા ઓવન આવો હે. જો ઓવન આવો મિત્રો, આવો. તો મિત્રો ફાઇનલી જોયું ને તમે આપણો ઓવન. જો આને ઓવન કહેવાય મિત્રો. જો આને આપણો દેશી ઓવન. તો મિત્રો આજ તો પીઝા ભૂકા કાઢી નાખે એમ બનવાના છે તો તમે કન્ટિન્યુ રહેજો, મજા જ આવી રાખશો નહીં. એ એમ ન હોય, હું કામ બનાવ 2 ટીપા હોય. આમ તો જો આની સોસ નાખી દીધી. હવે એમાં ઓલું મારે કેમ મિક્સ કરવું? આખું ખાવ થઈ જાય મીઠું, કોઈ અડશે નહીં. ઉભા રહ્યો કાઢ દો મિત્રો. મેં કોઈ બનાવ્યું જ નથી. હવે તો હું બનાવતો હતો ને સોસ એટલો બધો ઢોઈકો હતી. બસ હા બસ રેડી હોય ઉપલા. જો ઓલી બનાવે છે જો. નહીં દેખણા? હા તો કાંઈ નહીં. સારું હાલો મિત્રો, તો બન્યા રહેજો. એ તો ઘણું બનશે. આપણે બટર નાખી દીધું. હવે હે ને બટરમાં હો ગેસ બંધ થઈ ગયો. એવું તો હાલે રાખે યાર. ગેસ તો ચાલુ કરો. હા યાર ગેસ બંધ હતો. એ બોસ આમ આગળ લઈ જાવ ફોન. યાર મિત્રો બટર ભૂલાઈ ગયું હતું એટલે પીઝા બરી ગયો. હા કઈ વાંધો નહીં. તો ચેલેન્જ ઓવનમાં નાખી દીધું. 5 મિનિટમાં આગળ પીઝા તૈયાર. ઓહ હાલો ફાઇનલી આપણો ઓવનનો ટાઈમ થઈ ગયો છે. હવે આ બીજો તૈયાર પડ્યો. સાઈડમાં લઈ લે. તો જો મિત્રો આપણો સ્પેશિયલ પીઝા દેશી ઓવનમાં બનેલો પીઝા હો. આમ જો આ તૈયાર આપણે આજે બનાવ્યું. ઉપર પાછી ચીઝ નાખ.
તમે પીઝા વિડિયો તો જોજો પીઝા ના બની જાય. એમાં આગળ એક પીઝા ભરી ગયો મિત્રો શું આવે પેલો હું જોઈ લો તો મિત્રો જો પીઝા ભરી ગયો અને આ જો હજી એક તૈયાર છે અને એક હજી આની અંદર છે. બસ હવે કાઢ લે તો સારું છે. હો હા લઈ લ્યો. ને પછી ભરી જાય આગળ ઓલા બરી રહ્યો નહીં બર્ગર બધું ના આવે કેટલા બનાવ બર્ગર ના આવડે આપણે. બર્ગરમાં ઓલી જોઈએ ચીઝ. મિત્રો કઈ ચીઝ જોઈએ કોમેન્ટ કરી દેજો. મિત્રો જો આજ પાછી શહેરીની ને ઇફતારીની તૈયારી થઈ ગઈ. શહેરીમાં તો આજ નહોતા તમને બતાડી ગયા કેમ કે મારે દવાખાનાનું કામ હતું. જો ના મેં વિડિયો ઉતાર્યો હતો. એમ ને હા તો તમે ઉતાર્યું હતું ને હા હું જરાક બહાર ગયો હતો. આપણે છે ખમણ ઢોકળા પછી સમોસા હમ પછી તમને ખબર હે ને આપણે હોમમેડ પીઝા બનાવ્યા હતા હમણાં. પીઝા તો તમે આગળ જોયો જ છે ને હા મારા હાથ ભરી ગયા પીઝામાં તો પીઝા જો મેં છે શેરડીનો રસ ને ખજૂર. गन्ना मूंगी मार आगे से भी जूस निकलता है पीछे से भी जूस निकलता है. इफ्तारी बहुत बहुत निभाए. हाँ હાલો ભાઈ હાલો થઈ ગયો ટાઈમ. હાલો દે તો મને પડવા. હાલો મારી ટોપી લઈ આવો. હાલો મારો ટાઈમ થઈ ગયો. પૈસા વલ્લો હે કેટલે કિતને બજે આજ કયો વાર હે બુધવાર 5 ને 6 ને 55. 55 મને એવું લાગ્યું કે ના રોજ સ્કૂલ તો નહીં તો કેવું લાગે. આજે આવું છે મિત્રો. આજ ફ્રૂટ લગભગ ઓછા છો ને તે જ મેં દ્રાક્ષ પડી લે તો ઉપલે કાને મેં સાવ ઉપલા કેવું બરફવાળા ખાનામાં ઓલી છે બરફવાળી દ્રાક્ષને જમાવી દીધી કેમ કે મિત્રો ફ્રૂટ હે ને પછી એકચ્યુઅલીમાં નથી ભાવતું મને. એમ ને હમણાં ચા પીવી છે તમને ખબર નહીં આપણે ચાનો શોખીન છે. તો મિત્રો હાલો બની રહ્યો. હજી તો ઇફતારી બાકી છે મિત્રો. જો ઇફતારીનો ટાઈમ થઈ ગયો ને ઇફતાર થઈ ગયું. વિસલ વાગી ગઈ જો. હાલો ખજૂર મોઢામાં નાખી લીધી હો અમે. બરફવાળી દ્રાક્ષ એમ ઓલી પીઝા ખાવા માંડી મારા બનાવેલો ખાતે રાખ. જો કઈ ઘટે જ નહીં આ પીઝામાં. વાહ કેવો બન્યો હું તો તોડી લે તો હાન થઈ જાય. શું થયું મસ્ત જ બને ને. આટલું બધું મિત્રો કઈ ખવાઈ જાય મને તો વિચાર આવે. क्या है डाकन? હમ मैं तो आज सब ही खा लूंगी तो क्या करें? હે સારું હાલો તો મિત્રો મળીએ પાછા સાંજે. મિત્રો તો આજે તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. અને 7મો રોજો ને 7મો રોજો તમારો કેવો ગયો એ અમને કહેજો. તો હાલો મિત્રો મળીએ કાલ 8મા રોજાની શહેરી ઇફતારી બરાબર અને મજા આવશે. હાલો તો મિત્રો જય હિન્દ જય ભારત ગુડ બાય.